નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। બાર વર્ષથી નોકરીની રાહ જોતા બેરોજગાર યુવાનોની ધીરજ ફૂટી, ક્યારે મળશે નોકરી? વડોદરા વિદ્યુત ભવન બહાર બેઠા ભૂખ હડતાળ પર। ગુજરાત સરકાર રોજગારીના અનેક દાવાઓ કરે છે, પણ હકીકત કંઈક જુદી જ જોવા મળે છે। ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના એપ્રેન્ટિસ કરનાર યુવાનોને હજુ નોકરી મળી નથી। છેલ્લા 12 વર્ષથી તેઓ નોકરી વગર ભટકી રહ્યા છે। 3 વર્ષ પહેલા ઉર્જા ખાતા દ્વારા થર્મલ સ્ટેશન ખાતે 1200 જેટલા હેલ્પરોની જરૂરિયાત માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, પણ આજે તેઓ નોકરી વગર રખડી રહ્યા છે। ત્યારે આજરોજ આ યુવાનોને દેખાડો કરી વિરોધ નોંધાયો હતો। અમે અહીંયા જીએસપીસીએલના તાલીમાર્થીઓ એપ્રેન્ટિસો છે। અહીંયા અમે હડતાલ ઉપર બેઠા છે, ભૂખ હડતાલ। સવારે કાલના 9 વાગ્યા સુધી બેઠા છે, પણ અત્યારના 9 વાગ્યા છે સવારના, પણ અત્યાર સુધી અમને કોઈ કર્મચારી કે કોઈ અંદરના એમડી કે કોઈ એન્જિનિયર અમને મળવા નથી આવ્યું। કોઈ સલાહ સૂચન અમને કોઈ જણાવ્યું નથી કે કોઈ અમને વિકાસકારક જવાબ આપ્યો નથી। અને અત્યારે અમે પણ આટલા સમયથી બેઠા છે, પણ કોઈ અમને અહીંયા મળવા આવ્યું નથી। અને અમે 2022 જૂન મહિનામાં અમારા ફોર્મ ભરાયા હતા વેરિફિકેશનના, એના પછીના અમને આજે 3 વર્ષ થઈ ગયા, પણ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી। અને અમને તે વખતે એવું કીધું કે તમારી એક્ઝામ લેવાશે અને એક્ઝામમાં જે પાસ થશે એમને પરીક્ષા આપીને તમને પરિપૂર્ણ કરી અને ભરતી કરીશું, પણ અત્યાર સુધી કોઈ એવો જવાબ આપ્યો નથી અમને। અમે ગઈકાલે સવારે તારીખ 1/4/2025 થી સવારે 9 વાગ્યાના અમે ભૂખ હડતાલ ઉપર છીએ। અમારી માંગણી સંતોષાઈ નથી, તે માટે અમે આવતા પગલાં ઉગ્રથી ઉગ્ર ગમે તે પગલાં લેવા માટે અમે તૈયાર છે। કારણ કે જીબી પાવર સ્ટેશન અમને અમારા હક માટે અમે લડીએ છીએ। અમે પાવર સ્ટેશનમાં જે ફોર્મ ભર્યા છે તે છતાં એ કોઈ પરીક્ષાની તારીખ ડિક્લેર કરતા નથી અને અમને ખોટા દિલાસા આપ્યા કરે છે। શું અમારે આ જ રીતના શોષણ સહન કરતું રહેવાનું? એના માટે એ લોકો જવાબદાર રહેશે। અને અમે કાલના અહીંયા 48 કલાક થવા આવ્યા છે, ભૂખ હડતાલ ઉપર છે, તે છતાં કોઈ જોવા માટે આવતું નથી। શું અમારે આ રીતના શોષણ સહન કર્યા કરવાનું? એના માટે કોણ જવાબદાર રહેશે? એના માટે જવાબ એમને આપવો પડશે। અને આ જો 1-2 દિવસમાં ડિસિઝન નહીં આવે તો હજી પણ સંખ્યા વધતી જશે અને હજી પણ એપ્રેન્ટિસ લોકો જે બાકી છે એ લોકો આવવા માટે તૈયાર છે। તો એમને અમે ભેગા કરી અને હજી પણ એમને વધારે જવાબની માંગણી કરીએ છીએ કે તમે જેમ બને તેમ વધારે વહેલી તકે તમે અમને જવાબ આપો કે અમે અમારા હક માટે જે કંઈ પણ અમે આટલું ક્વોલિફિકેશન લીધું છે, આટલી મહેનત કરી છે, તો હવે તમે કેટલો જ સમય લેશો? એમ તમારી કંઈક તો ફરજ બને કે તમે એપ્રેન્ટિસશીપ કરાવી છે, તો એના માટે અમને આગળ પ્રોત્સાહન મળે। અમે જેમ પરીક્ષા વહેલી લેવાય તો જેમની અમુક ઘણા એટલા બધા પણ ઉમેદવારો છે કે એમની ઉંમર વય મર્યાદા પૂર્ણ થઈ જાય તો પછી એ લોકોને આ લાભથી વંચિત રહી જાય। એના માટે જેમ બને વહેલી તકે ભરતી થાય તો બધાને એનો લાભ મળે અને બેરોજગારોને રોજગારી મળે। શ્રી જીજે મહોરકર, પૂર્વ મહામંત્રી, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ NFIRના સ્મરણાર્થે યોજાયેલ આંતર વિભાગીય ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અને ઇનામ વિતરણ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ પ્રતાપનગર ખાતે રાખવામાં આવ્યું હતું। વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા સ્વર્ગસ્થ શ્રી જીજે મહોરકર દાદાના સ્મરણાર્થે શ્રી જીજે મહોરકર મેમોરિયલ આંતર વિભાગીય T20 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે, જેની ફાઇનલ મેચ આજરોજ રાખવામાં આવી હતી। માનનીય ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જીતેન્દ્રસિંહ, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી શ્રી RG રાબર, પ્રમુખ શ્રી શરીફ ખાન પઠાણ, શ્રી નીરજ ધમીજા, એડિશનલ DRM શ્રી પ્રદીપ મીના, સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને સિનિયર સ્પોર્ટ્સમેન ઓફિસરો તથા વડોદરાના મહાનુભાવોના હસ્તે આજરોજ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્વર્ગસ્થ શ્રી જેજે મહોરકર દાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ ટુર્નામેન્ટમાં વડોદરા ડિવિઝનના અલગ અલગ વિભાગમાંથી 62 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટના રનર્સ, વિનર્સ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ ઓલરાઉન્ડર અને મેન ઓફ ધ મેચના આકર્ષક ઇનામ વિતરણ રાખવામાં આવ્યું હતું।
क्रिकेट मदर ऑफ इंडिया क्रिकेट ग्राउंड स्वर्गीय पे आपका स्वागत है। इस समारोह में उपस्थित हमारे पूर्व डिविजनल रेलवे मैनेजर सम्मानीय DRM सर, रेल कर्मचारियों के परिवार के मुखिया, हमारे नए DRM सर राजू सर, ADRM भाई RG काबर जी ने कहा, स्वर्गीय JG मावुरकर दादा, वेस्टर्न रेलवे मजदूर संघ के सम्मानीय महामंत्री, नेशनल फेडरेशन ऑफ इंडियन रेलवेमैन के राष्ट्रीय उपाध्यक्ष, हमारे सबके चहीते दादा मावुरकर जी के मेमोरी में हमने पहले सीजन बॉल की टूर्नामेंट की, अभी हमने टेनिस की डिपार्टमेंटल टूर्नामेंट की, आज फाइनल हुआ। उसमें भाई काबर जी आए, महामंत्री वेस्टर्न रेलवे मजदूर संघ, जॉइंट जनरल सेक्रेटरी NFIR, हमारे नए DRM राजू फड़के जी आए, हमारे पूर्व DRM जो जा रहे हैं जितेंद्र सिंह जी वो यहाँ उपस्थित थे, रेलवे बड़ौदा मंडल के बहुत सारे ऑफिसर्स जो हैं सीनियर वो भी उपस्थित हैं। तो इस अवसर पर जैसा ये स्टेडियम की देन, ये टफ विकेट की देन, दादा मावुरकर जी ने 98 में मदर ऑफ सिंधिया जी को यहाँ पे आमंत्रित किया था और उनको रिक्वेस्ट की थी कि रेलवे ने और बड़ौदा में अच्छे क्रिकेटर दिए हैं, अंशुमन गायकवाड़ हो, किरण मोरे हो, रशीद पटेल हो, यूसुफ पठान हो और ऐसे नयन मोंगिया हो, बहुत सारे क्रिकेटर बड़ौदा ने दिए। तो रेलवे में भी अच्छे हमारे जैकब मार्टिन रहे और दूसरे हमारे लोग रहे। तो यहाँ पे भी एक अच्छा टफ विकेट और स्टेडियम होना चाहिए। उन्होंने उसी टाइम अनाउंस किया था, श्रीधरन साहब GM बैठे थे, उन्होंने ये ग्राउंड दादा की देन है, उनको हम श्रद्धांजलि देने के लिए टूर्नामेंट्स आयोजित करते हैं, हॉकी का करते हैं, प्रेस इसका करते हैं, वॉलीबॉल का करते हैं, मेडिकल चेकअप कैंप करते हैं, ब्लड डोनेशन कैंप करते हैं, ये सब करके पूरी वेस्टर्न रेलवे में ये आयोजित होता है, वेस्टर्न रेलवे के सब मंडलों में, और हम उनको श्रद्धांजलि देते हैं। आप सब आए, आप हमें सहयोग देते हो, इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया, आपको बहुत बहुत धन्यवाद। आणंद की रेलवे की टीम और भरूच की रेलवे की टीम में भरूच विजेता हुई, मैं उनको बहुत बहुत बधाई दूँगा। साथ ही तपन चौधरी और KN झाला, हमारे डिविजनल सेक्रेटरी, डिविजनल चेयरमैन और पूरी डिवीज़न की टीम काफ़ी मेहनत कर रहे हैं, उनको भी मैं मेरी ओर से, हेडक्वार्टर ऑफिस की ओर से उनका अभिवादन करता हूं, उनको धन्यवाद करता हूं और आगे भी ऐसा वो स्पोर्ट्स को प्रमोट करने का कार्यक्रम करें। जय हिंद, जय गुजरात। आज JG मावुरकर जो क्रिकेट ट्रॉफ़ी है उसका फाइनल टूर्नामेंट था। ये टूर्नामेंट पिछले करीब 38 साल से हर साल वेस्टर्न रेलवे मजदूर संघ करवाता है ऑर्गेनाइज। इसमें करीब 700 प्लेयर्स ने पार्ट लिया है, पूरे डिवीज़न भर के डिफरेंट डिपार्टमेंट के टीम्स ने पार्टिसिपेट किया इसमें, और आज इसका फाइनल था। इसमें विनर और रनर अप घोषित हुए और मैं वेस्टर्न रेलवे मजदूर संघ को बहुत बहुत बधाई देता हूँ कि इस परंपरा को ये साल दर साल चालू रखा है उन्होंने इसको जो है। और बड़ौदा डिवीज़न और पश्चिम रेलवे हमेशा ही स्पोर्ट्स को प्रमोट करता है। स्पोर्ट्स से हमारे जो फिट इंडिया मूवमेंट है उसको एक प्रमोशन मिलता है, और दूसरा एक टीम स्पिरिट की जो भावना होती है, भारतीय रेल विभिन्न विभागों से चलती है, वो सारे विभागों की एक टीम वर्क के साथ चलता है। तो स्पोर्ट्स टीम वर्क के लिए भी एक बहुत अच्छा एक सकारात्मक चीज़ है। तो फिर से मैं वेस्टर्न रेलवे मजदूर संघ को इस चीज़ की बधाई देता हूँ। थैंक यू। ये मावुरकर जी की स्मृति में इन्होंने इतना अच्छा टूर्नामेंट जो फाइनल हुआ, इसमें हमारी जो टीमें आई, आनंद की टीम आई, उन्होंने 54 रन किए और उसको भरूच की टीम ने बड़े शानदार तरीके से उस रन को ओवरऑल किया। और स्पेशल बात ये थी कि हमारी जो दोनों टीमें थी वो कंबाइंड टीम थी, आनंद की कंबाइंड टीम थी और भरूच की और कंबाइंड टीम थी, जो कि आपने मैच में भी देखा कि जो कंबाइंड हम लोग एक साथ खेलते हैं जब रेलवे वाले, तो फिर सामने कोई टिक नहीं पाता है। तो ये यूनिटी जो हमारी है सब लड़कों की एक साथ में, उसी का प्रतीक था। भरूच जो है, जो लड़कों ने मेहनत की, उसके उपलक्ष्य में उनको विजय मिला। और अभी मैं फिर आप सभी का धन्यवाद देता हूं और WINS का धन्यवाद देता हूं कि जिन्होंने इतना अच्छा टूर्नामेंट ऑर्गेनाइज किया। थैंक यू।
વરસાદી ઘાસ નવીનીકરણ કરવા બાબતે આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી. શિવ બંગલોસ અને કૃષ્ણકુંજ સોસાયટીની વચ્ચે પસાર થતી વરસાદી ઘાસ 2000ની આજુબાજુ બનાવેલ હોય, જે ઘાસ આગળ જઈ પ્રમુખ પ્રિય સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી તેમજ બાલાજી આર્કેડમાંથી પસારથી આગળ વિશ્વામિત્રી નદી ઘાસનું પાણી જાય છે. જ્યારે વડોદરામાં 5 થી 7 ઇંચ વરસાદ પડે છે, ત્યારે ઉપરોક્ત સોસાયટીઓના ઘરોમાં લગભગ 2 થી 3 ઇંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે, જેથી રહેવાસીઓના માલ મિલકત તેમજ વાહનને નુકસાન પહોંચે છે. અગાઉ પણ આ બાબતે રહેવાસીઓ દ્વારા પાલિકાને જાણ કરવામાં આવી હતી, પરંતુ કામગીરી ન કરતા આજરોજ પાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ન્યૂ વીઆઈપી રોડ પર જગદીશ પરસાન આગળ જે નાળું આવ્યું છે કૃષ્ણકુંજમાં, તે 10-8 સ્લેબથી પડી ગયો છો. હવે એનું તમે જોઈને આવ્યા છો કેટલી વખતે, મેયર બધા જોઈને આવે છે, તો હવે એનું કરવાનું શું છે એ ખબર નથી પડતી. કેટલી વાર જોઈને ગયા છે, ટેન્ડરો પાસ થશે એવું બધું કયા કરે છે. હવે આ બીજી આપણે ચોમાસું પણ આવી જશે, હવે એની માટે કોઈ નિકાલ, એનું શું કરવાનું છે, શું એ ક્યારે થશે? કેટલા દિવસથી ત્યાંથી અવર જવર કરવા નાક બંધ કરીને જવું પડે છે. આખું વરસ પૂરું થવા આવશે હવે, અને એટલી સ્મેલ મારે છે ઉનાળાના લીધે. આજે પિંકીબેન સોનીને મેયરને મળવું છે, અમારા વોર્ડના જ છે. હજુ સુધી અમારા વોર્ડમાં જોવા માટે આવ્યા નથી. એ નીતાબેન પટેલ. આજે અમે અમારા વિસ્તારની અંદર કાંસ પડી ગઈ હતી, જે વરસાદ એટલે કે ચોમાસાની સિઝનની વાત છે, અને આજે ઉનાળો પૂરો થવા આવ્યો, ફરી ચોમાસું બેસશે ત્યાં સુધી કોઈ કામગીરી થઈ નથી કોઈ કોર્પોરેટર ત્યાં આવતું, અને શરૂઆતમાં બધા આવીને ગયા, પણ કોઈએ આ બાબતે આગળ પગલાં લીધા નથી. એટલે અમારી એવી રજૂઆત છે કે આ કાંસ વહેલી તકે થઈ જવી જોઈએ, અને ચોમાસા પહેલાં પતી જાય તો વધારે સારું. અત્યારે મચ્છર અને ગંધનો બહુ જ ત્રાસ વધી ગયો છે, જેનાથી છોકરાઓ પણ બીમાર પડી શકે છે, અને અમે પણ ઘરમાં રહીએ છીએ, તો અમને પણ બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. આ ન્યૂ વીઆઈપી રોડ પર જગદીશ પરસાનની બાજુની કાંસ છે, શિવ બંગલોસ અને શ્રી કૃષ્ણકુંજ સોસાયટીની છે. આ અગાઉ અમે અમારા વિસ્તારના કોર્પોરેટરને પણ રજૂઆત કરેલી છે, અને એ જ્યારે કાંસ પડી ત્યારે ત્યાં આગળ એમને રૂબરૂ મુલાકાત લીધી છે, પણ એનાથી આગળ કોઈ પગલું લેવાયું નથી. અજીતભાઈ, પિંકીબેન સોની. રજૂઆત એ વખતે તો કે જોઈશું, થઈ જશે, આજે થશે, કાલે થશે, ટેન્ડર પાસ થઈ રહ્યું છે, આવા જ એ લોકો એક્સપ્લેનેશન આપે છે. બિલકુલ પણ નહીં. આ કામગીરી જો નહીં થાય તો ભવિષ્યની અંદર જ્યારે પણ વરસાદ આવશે ત્યારે અમારા ઘરોમાં પાણી ફરી ભરાઈ જશે, અને ફરી પાણી ભરાશે તો એની જવાબદારી કોણ લેશે? રોનકબેન દરજી. વોર્ડ નંબર 4ના વિસ્તારમાં આપણે સૌ જાણીએ છીએ તેમ સપ્ટેમ્બર મહિનામાં જે કૃષ્ણકુંજ સોસાયટીની બહાર છે, તે વર્ષો જૂની 1985થી લઈ અને 1990ની વચ્ચે બનેલી, એટલે લગભગ 30 વર્ષ કરતાં જૂની જે કાંસ હતી, એ કાંસમાં અંદરથી દિવાલ ધસી પડવાના કારણે આ સ્લેબ તૂટેલ હતો. જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રીનું કામ ચાલી રહ્યું છે, તેની સાથે સમગ્ર શહેરમાં આવેલી કાંસમાં પણ આ પ્રીકાસ્ટ કાંસ ઉપર કામગીરી કરવાની, પ્રીકાસ્ટ સ્લેબ દ્વારા કામગીરી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તે પૈકીમાં આ એક કામ કૃષ્ણકુંજ સોસાયટીનું પણ છે, કારણ કે વર્ષો જૂની હતી એને લીધે આ સ્લેબ તૂટી ગયેલો હતો. અને હવે જ્યારે આની ટેન્ડર પ્રક્રિયા હોય અને જે પણ પ્રક્રિયા હોય છે એમાં થોડો સમય લાગતો હોય છે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણતાને આરે જ છે. આગામી સમયમાં આ કામ સ્ટેન્ડિંગમાં પણ આવશે, અને તાત્કાલિક જેવું કામ નીકળે છે અને તાત્કાલિક જ એની પર કામગીરી શરૂ કરવાનું પ્રારંભ છે. લગભગ ડબલ જેટલો ખર્ચ કરીને પણ આ પ્રોબ્લેમનું કાયમી સોલ્યુશન આવે તે માટે આ પ્રીકાસ્ટ વાળું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેથી કરી અને પ્રી મોન્સૂન કામગીરી માટે દર વર્ષે ચોમાસામાં અને ઉપરથી ખોલી અને સફાઈ પણ કરી શકીએ, અને ભવિષ્યમાં આવી સેમ પરિસ્થિતિનો ફરી આપણે સામનો ન કરવો પડે. મેં કહ્યું તેમ કે જ્યારે
આ 30 વર્ષ જૂની છે. 1985થી લઈને 90ની વચ્ચે બનેલી કાંસ હોય. આ 30 વર્ષ જૂની કાંસ છે ને અંદર ફરી જો આપણે ચણતર કરીને કે સ્લેબ નાખીને આરસીસી દ્વારા કામગીરી કરીએ છીએ તો તેની ક્ષમતા, એની જે વહન ક્ષમતા છે એમાં ઘટાડો થવાના કારણે પાણી ઉપર ઉભરાઈને ના આવી જાય અને લેટેસ્ટ ટેકનોલોજીથી જ્યારે પ્રીકાસ્ટવાળું નવું જ એડ કરી અને કોર્પોરેશન દ્વારા ડબલ ખર્ચ કરી અને આ દિશામાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ દિશામાં કામગીરી કરવાની માટે પાઇપલાઇનમાં આખો સબ્જેક્ટ હતો અને એના માટેની ટેન્ડર પ્રક્રિયાને બધું પૂર્ણતાના આરે છે. આગામી સમયમાં જેવું આ વિષય સ્ટેન્ડિંગમાં આવશે એટલે તાત્કાલિક પત્યા પછી સ્ટેન્ડિંગને એમાંથી પ્રક્રિયામાંથી પસાર થયા પછી આનું ખાતમુહૂર્ત થઈ અને આ કામગીરી કરવામાં આવશે. અને મેં પહેલાં કહ્યું તેમ સમગ્ર શહેરમાં આવતી કાંસો માટે પણ આ સેમ આયોજન આપણે વિશ્વામિત્રી પ્રોજેક્ટના સંદર્ભે લીધેલું જ છે, જેથી કરીને આ જે કૃષ્ણકુંજ સોસાયટીનો પ્રોબ્લેમ છે એ અમે પરફેક્ટલી કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી વખતે એને ખોલીને ક્લિનિંગ કરી શકીએ અને જે ચણતર કરીને કરીએ છીએ તો ક્ષમતા ઘટે છે એ પણ ન થાય અને કાયમી ઉકેલ આવે એ દિશામાં કામગીરી કરવાની હતી. એટલા માટે થોડો સમય લાગ્યો છે. એમના દ્વારા અત્યારે જે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે એમને દુર્ગંધ મારે છે તો ચોક્કસ અધિકારી હાજર પણ હતા અને અમારા દ્વારા એમને કહેવામાં પણ આવ્યું છે કે આજે જઈ અને ત્યાં એ લોકો જાતે ત્યાં પોતે વિઝિટ કરી અને તપાસ કરે કે ખરેખર કોઈ પાણી અંદર લાઈન કોઈ ડેમેજ છે કે પછી કોઈ રીતે કોઈ પાણીની લાઈન ગંદા પાણીની લાઈન અંદર આવી રહી છે, શું છે વિષય ત્યાં જઈ અને જાત તપાસ દ્વારા એ લોકો માહિતી લઈને આવશે અને તાત્કાલિક એ વિષયના સંદર્ભમાં પણ કામગીરી કરશે. તમારો પોતાનો વિસ્તાર છે, તમે વિઝિટ કરશો ખરા? સમગ્ર શહેર અમારો પોતાનો વિસ્તાર જ આવે છે, કારણ કે વડોદરાના સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક કાઉન્સિલર હોય કે પછી વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે બેસતા વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલી પાંખ હોય કે વડોદરા શહેરના 1919 વોર્ડમાં બેસતા કોઈ પણ અધિકારી હોય એના પ્રાધાન્યમાં વડોદરા શહેરના કોઈ પણ વિસ્તારમાં જે પણ પ્રોબ્લેમ છે એના માટે ચર્ચા પણ થતી હોય, વડોદરાના શહેરના વિકાસને લગતા કામો પણ થતા હોય તો સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ દ્વારા પોતાના વિસ્તારની સમસ્યાઓ, એમના પ્રશ્નો અને એના નિરાકરણ માટેની વિષયો હાથપટ લેવામાં આવતા હોય અને કામગીરી કરવામાં આવતી હોય છે. જરૂર પડશે ચોક્કસ ત્યાં આગળ વિઝિટ પણ કરીશું. અત્યારે અધિકારીશ્રીને સૂચના આપી દેવામાં આવી છે ત્યાં જાત તપાસ કરી અને જે દુર્ગંધ મારી રહ્યું છે પાણીમાં કાંસમાં દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે એની પણ તપાસ કરી લેવામાં આવશે ને એ સંદર્ભે પણ જે કામગીરી કરવાની થશે કરવામાં આવશે. ચોક્કસ એ અધિકારીશ્રીઓને જાણ કરી અને ચેકિંગ કરાવવામાં હમણાં અધિકારીશ્રીઓને પણ અમારા દ્વારા, કારણ કે અમે આ મિટિંગ જે ચાલી રહી હતી તે આ બધા વિષયોને લઈને જ અઠવાડિયા 10 દિવસ પહેલાં પણ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા આ સેમ સબ્જેક્ટ ઉપર મિટિંગ કરવામાં આવી હતી. આજે પણ સવારથી અમે જે પણ અલગ અલગ વિષયો લઈને બેઠેલા તેમાં બીજા કે ત્રીજા નંબરે આ કાંસની વડોદરા શહેરના સમગ્ર શહેરના આવરી લેતા જ્યાં પણ કાંસ આવી છે આ બધા વિષયની ચર્ચા પણ, કારણ કે ઉપસ્થિત અહીંયા અમારી સાથે અધિકારીઓ પણ હતા જ્યારે સ્થાનિક લોકો રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ઓલરેડી અમારી મિટિંગ ચાલતી હતી. આજે પણ અમે ચર્ચા કરેલી છે, અગાઉ પણ આ ચર્ચા કરવામાં આવેલી છે. વોર્ડ નંબર 4માં ગયા વખતે ચોમાસામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ હતી એ વખતે લગભગ 30 વર્ષ કરતાં ઉપરાંતની જૂની મેશનરીથી ચણેલી વરસાદી ચેનલની ઉપર લાગેલો સ્લેબ જમીનની પૂર પ્રેશર વધી જવાથી મેશનરીની દિવાલ પડી ગઈ અને સાથે સાથે સ્લેબ પણ ધરાશયી થયો. આ કામગીરીનું વિઝિટ મેં જાતે કરેલી. સવારે સૌથી પહેલો હું અને કમિશનર સાહેબ પહોંચ્યા હતા ત્યાં. કામ નાગરિકો માને છે એટલું સહેલું નથી, ઘણું કોમ્પ્લિકેટેડ કામ છે, કારણ કે કામ કરવા માટેનું જગ્યા ત્યાં ઉપલબ્ધ નથી. એટલે આરસીસી ઇન સીટુ થી ચણતર કામ કરીએ તો એના માટે જગ્યા નથી અને ચેનલ સાંકડી બનાવવી પડે. એટલે પીએમસી એજન્સી રે કન્સલ્ટન્સીને આખા એરિયાનો સર્વે કરવા સોંપવામાં આવ્યું કે વરસાદી પાણી આ જે ચેનલ અને મકાનની વચ્ચેનો જે જમીનનો પટ્ટો છે એમાં કેટલી માત્રામાં જાય છે, પોર પ્રેશર કેટલું ડેવલપ થાય છે અને એની સ્ટ્રેન્થ એની સામે સસ્ટેન થાય એવું આરસીસી વર્ક કરવાની જરૂર છે. આરસીસી વર્ક કરવા માટે ઇજારદારોને બોલાવ્યા, પરંતુ ત્યાં આરસીસી વર્ક કરવું લગભગ ઇમ્પોસિબલ છે. એટલે ફીજી કંપનીની પ્રીકાસ્ટ ચેનલ આખા બોક્સ જેવા ચેનલ એકબીજાની અંદર ફિટ કરી અને ઇમિડિયેટલી કામ પતી જાય અને એનું કવર પ્રીકાસ્ટ સ્લેબથી કરવામાં આવે, જેથી કરીને
આમાં ખર્ચ વધતો હતો, 4 કરોડની સામે લગભગ 6.55 કરોડ જેવો ખર્ચો કરવાનો આવશે. પરંતુ જ્યારે આજુબાજુ રહીશો છે, બિલ્ડરોએ જે મકાનો બાંધ્યા છે, જે તે જમાનામાં કાસ્ટથી જે માર્જિન છોડવાના હોય નથી છોડવામાં આવ્યા, એટલે આજુબાજુના મકાનો પણ જોખમમાં છે. ત્યારે આ કામ ખૂબ વિચારીને કન્સલ્ટન્ટના ઓપિનિયનના આધારે અને પ્રીકાસ્ટ ચેનલ અને પ્રીકાસ્ટ લેબથી આ કામ કરવામાં આવશે. ટેન્ડર પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, એના ટેન્ડર પણ ખુલી ગયા છે, એની સાથે નેગોશિએશન ચાલી રહ્યું છે. લગભગ આવતા શુક્રવારે, એના પછીના શુક્રવારે આ કામ લાવી સ્થાયીમાં મંજૂર કરી એનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવશે અને બને ત્યાં સુધી આવતા ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થાય એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક પ્રયત્ન કરશે. આમે એવું છે કે અંડરટેકિંગ લઈ અને કે ભાઈ આ જગ્યા જોખમ છે, જ્યારે બિલ્ડરો એ વખતે કાસ બનેલી હોય અને બિલ્ડર દ્વારા જ કાસ બનાવવામાં આવેલી છે અને એ કાસ લગભગ 1985-90ની આસપાસ બનેલી છે. એટલે જૂના વખતનું કામ છે, એટલે આપણે કંઈ બહુ કહી ના શકીએ, કારણ કે આમાં એની ઉપર આખો ડામરનો રોડ બનાવ્યો છે. આખી ચેનલ એસએમઈ છે, જે રાજીવનગર નાળાથી ચેનલ નીકળે છે, જે સાયદીપનગરમાં થઈ અને રોડની નીચેથી પસાર થઈ આ એરિયામાં આવે છે. અહીંથી સંજયનગર જાય છે, બાલાજી અગોરા સંજયનગર, સંજયનગરથી કાસામાલા કબ્રસ્તાન સુધી આ જતી કાંસ છે. આ વખતે જે ટેન્ડરો કર્યા છે એમાં તમામ કાંસને પહોળી ઊંડી અને ડિસિલ્ટિંગ કરવાની કામગીરી હાથમાં લીધેલી છે. સંજયનગર હાઉસિંગવાળાને પણ આ બાબતની નોટિસ આપી દેવામાં આવી છે, અને પણ ડ્રેજિંગ અને વાઇડનિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. પરંતુ આગળના ભાગમાં જે કાંસ છે એ 5 મીટર 6 મીટરની છે અને અહીંયા 5 મીટરની છે, એટલે ક્યાંક ને ક્યાંક બોટલનેક થાય છે. એટલે અત્યારે છેલ્લે સિટી એન્જિનિયર અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સાઇટ વિઝિટ કરવાનું કીધું છે કે આ 6 મીટરની થાય તો તે ઉત્તમ, તો બધી યુનિફોર્મિટી જળવાઈ રહે. સમગ્ર શહેરમાં જ્યારે તહેવારો અને વીવીઆઈપી વિઝિટ કરે છે, ત્યારે સમગ્ર શહેરને ટેકનોલોજી દ્વારા કંટ્રોલ કરવામાં આવતું હોય છે. વડોદરા શહેરમાં આ વખતે એક નવું શોધન કરવામાં આવ્યું છે, જેમાં વાહનની આગળ અને પાછળ જોઈ શકાય તેવા 2 સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવનાર છે. આ બાબતે વડોદરા કમિશનર નરસિમ્હા કુમાર સાહેબે વધુમાં જણાવ્યું કે આપણે સમગ્ર શહેરમાં જ્યારે પણ વીવીઆઈપી વિઝિટ્સ, ત્યોહારો અને પ્રોસેશન્સ વગેરેના બંદોબસ્તના આયોજન કરવામાં આવે ત્યારે સમગ્ર શહેરમાં જે ઉપલબ્ધ સીસીટીવી કેમેરા નેટવર્ક, બોડી કેમેરા, વિડીયો એનાલિટિક્સના માધ્યમથી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી આપણા મોનિટરિંગ કરતા હોઈએ છીએ. આ વખતે આપણે એક નવતર પ્રયોગ કરવા માંગીએ છીએ, જેમાં એક વ્હીકલ આગળ અને પાછળ જોઈ શકે એવા સીસીટીવી કેમેરાથી સુસજ્જિત કરીને એમને તૈનાત કરવાના છીએ. આ કેમેરાઓ HD કેમેરા છે અને ઇંગ્રેસ પ્રૂફ છે, એટલે સમરમાં કે વિન્ટરમાં કે માન્સૂનમાં પણ ચલાવી શકીએ અને આગળ પાછળ ચાલતા તમામ પ્રવૃત્તિઓ પર આ બંને કેમેરાઓ નજર રાખી શકશે. આ કેમેરાઓ IP કેમેરા છે અને સિમ કાર્ડથી કનેક્ટેડ છે, તો સીધો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને આગળ પાછળ ચાલતા તમામ પ્રવૃત્તિઓ અંગે લાઈવ ફીડ આપી શકે છે. આના માધ્યમથી જ્યારે પણ પોલીસ કોઈપણ વિસ્તારમાં, રૂટમાં કે સ્ટ્રેચમાં બંદોબસ્તનું આયોજન કરે ત્યારે પોલીસને સમગ્ર વિસ્તારના એક આપણે કહીએ છીએ કે સિચ્યુએશનલ એનાલિસિસ માટેના જે જાણકારી જોઈએ છે, આ તમામ વિગતો આ કેમેરામાંથી મળી જાય છે. આ કેમેરા એક અઠવાડિયાથી વધારે સમયના જે વિડીયો ફૂટેજીસ છે આ સ્ટોર કરી શકે અને જે નેસેસરી વિડીયો ફૂટેજીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી અને ઉતારી શકીએ અને કેમેરા જ્યારે વ્હીકલ ચાલી રહ્યા છે કે બંધ હાલતમાં છે તો પણ ચાર્જ કન્ડિશનમાં રહે તે માટે આપણે
સોલાર પેનલ સિસ્ટમથી અને એક ચાર્જિંગ વ્યવસ્થા પણ ગોઠવી છે. તો આ કેમેરા સમગ્ર શહેરમાં જ્યારે પણ મહત્ત્વના ઇવેન્ટ હોય આમાં ડિપ્લોય થશે અને આના એક એક્સપિરિયન્સ અને આના એફિકસી આ વખતે પણ આપણે ટેસ્ટ કરવાના છીએ. સાથે સાથે આ એક ટેકનોલોજીકલ ટૂલ પોલીસના હાથમાં સર્વેલન્સ માટે, સિક્યુરિટી માટે અને ગુનાખોરી અને અસામાજિક તત્વોના પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે એક ઇફેક્ટિવ ટૂલ તરીકે ડિપ્લોય કરવામાં આવશે. કોર્પોરેશન મુર્દાબાદ, વડોદરા કોર્પોરેશન મુર્દાબાદ. વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 8 વિસ્તારમાં આવેલ ચંદ્રલોક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ આવે છે. તેને લઈને સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો. છેલ્લા 15 દિવસથી ગટરનું અને પીવાનું પાણી મિક્સ આવતા સ્થાનિક રહીશો અને બાળકો બીમાર પડી રહ્યા છે. તેવામાં બાળકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે. પાલિકા ખાતે આજે સ્થાનિક રહીશો દ્વારા આક્રોશ બતાવતા પાલિકાના કર્મચારીઓની કામગીરી ઉપર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, જેમાં પાલિકા તંત્ર કોઈ પ્રકારની કામગીરી હાથ ધરતું નથી તેમ સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. વધુમાં સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ ચંદ્રલોક વિસ્તાર છે દશામાના મંદિર પાસેનો. અહીંયા આગળ પાણી ગટરનું બહુ જ ગંદુ આવી રહ્યું છે. છેલ્લા 15 દિવસથી કન્ટિન્યુઅસ બધાને અત્યારે ઝાડા અને વોમિટ ચાલી રહ્યા છે. ટોટલી એરિયાની અંદર તમે જુઓ તો તમે આખા બધાને ઘર દીઠ નાના નાના છોકરાઓ બી અત્યારે એક્ઝામ ટાઈમિંગ આવી ગયો છે અને એક્ઝામની અંદર છોકરાઓ ઝાડા વોમિટની અંદર પરીક્ષાઓ કેવી રીતે લખવાના હતા. ગરમીનો ટાઈમ છે, ખાવા બનાવવા માટે બી અમારે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે. અહીંયા કોર્પોરેટર જે પણ છે એમને બધાને અમે લોકોએ ફોન કરીને અપીલ કરી. એક સામટા પહેલાં લેડીઝો ગયેલા હતા ત્યારે અમને એવી જાણ કરવામાં આવી છે કે ભાઈ તમે ઓફિસની અંદર એક સામટું ટોળું ના આવી શકે. એક વ્યક્તિ કેવી રીતે કહેવા જઈ શકે? ફોન કરીએ છીએ તો છેલ્લા 15 દિવસથી ફોન ગયા પછી તો એમને ચેકિંગમાં આવવાની જવાબદારી એમની છે ને, તો એ પણ એ વ્યક્તિ આવ્યા નથી અહીંયા આગળ. તો હવે એનું નિરાકરણ અમારી માટે કેવી રીતે? ત્યારે અમે તમારા બધાનો સહારો લીધેલો છે કે ભાઈ હવે અમારી સુવિધા માટે કંઈક તમે ડિસ્કશન કરીને બી એક અમારી માટે કંઈક અમારા છોકરાઓને બચાવવા માટેનું નિરાકરણ લાવો કે ઝાડા વોમિટની અંદર નોર્મલ સારા વ્યક્તિ બી કેવી હાલતમાં થઈ જાય એ અંદાજો દરેક વ્યક્તિને હોતો હશે. તો ઝાડા વોમિટની અંદર જે છોકરાઓ અત્યારે હપ્પુચલ લેવાઈ ગયા છે, પથારીની અંદર ઊભું થઈને છોકરા જે રમતા હતા, ફરતા હતા, એવો ટાઈમ રહ્યો નથી અત્યારે છોકરાઓનો. તો હવે એક્ઝામની અંદર પેપર કેવી રીતે છોકરાઓ લખી શકશે? આ દલસુખ કાકાના છોકરો રાજેશભાઈને જવાબની અંદર અમે લોકોએ જે કમ્પ્લેન કરી છે તેની અંદર એ લોકો જાતે આવશે. અહીંયા આગળ રિટર્નમાં આવ્યા નથી કોઈ અહીંયા ચેકિંગમાં પણ. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થઈ જાય છે. વારંવાર એના સ્થાનિકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને વહીવટી પાંખને જાણ કરી છે, પણ આ જનતાનો અવાજ હવે સાંભળવા તૈયાર નથી. ધારાસભ્ય નથી, કોર્પોરેટરો તૈયાર. ત્યારે આજે જુઓ માટલા ફોડીને વિરોધ કરવાનો પ્રદર્શન આવી રહ્યો છે. એક બાજુ તમે સ્માર્ટ સિટીની વાતો કરો છો, એક બાજુ કહીએ છીએ કે 24/7 તમને પાણી આપીશું. 6000 કરોડથી ઉપરનું બજેટ તૈયાર થાય, પણ જો પીવાનું ચોખ્ખું પાણી ના આપી શકતા હોય તો મને એવું લાગે છે કે તમારું તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. આજે જુઓ કે અહીંયા એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી છે, લોકો આ જ ગંદુ પાણી પી અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બહારથી પાણી ખરીદીને લાવે છે. અને એક તો વેરાનો ખર્ચો અને બીજી બાજુ આ બહારથી પાણી લાવવાનો ખર્ચો, એટલે બેવડો માર પડે છે. ત્યારે આ તંત્રએ જાગવું જોઈએ. આજે માટલા ફોડી, કાળી પટ્ટી પહેરી, વેલણ અને થાળી વેલણ વગાડી અને વિરોધ કર્યો છે. એક બાજુ પ્રધાનમંત્રી કહેતા હતા કે થાળી વેલણ વગાડો એટલે કોરોના ભાગી જશે, પણ અમારું એવું માનવું છે કે અમને ખાલી ચોખ્ખું પીવાનું પાણી મળે, એ જ અમારી માંગ સાથે અમે થાળી વેલણ પણ વગાડ્યા છે.
આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.